મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા મામલતદાર કચેરી પાછળ આવેલી પેન્ટ્સની દુકાનમાં ગઠિયાઓએ હાથફેરો કર્યો। મામલતદાર કચેરી પાછળ આવેલી જય પેન્ટ્સ નામની દુકાનમાંથી 1,37,000 રોકડ રકમ લઈ 4 ગઠિયા થયા ફરાર। ચોરીને અંજામ આપવા આવેલા ગઠિયાઓ સીસીટીવી કેમેરામાં કેદ। દિવસ દરમિયાન અરજદારોથી ભરચક રહેતા વિસ્તારમાં ગઠિયાઓએ હાથફેરો કરતા ચકચાર। ટેબલના ડ્રોરમાં રહેલ રોકડ રકમ 1,37,000 લઈ ગઠિયા પલાયન। સ્થાનિક વેપારીઓમાં ભય। સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહ્યા છે ચોરીના બનાવ। દિવસ રાત ચોરીના બનાવ વધતા પોલીસ તંત્ર સામે ઉઠ્યા સવાલ। એક તરફ પ્રાંત કચેરી તો બીજી તરફ મામલતદાર કચેરીની પાછળ આવેલ પેઢીમાં ચોરી થતા ચકચાર। દુકાન માલિકે અજાણ્યા ચોરીસમ વિરુદ્ધ ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા મામલતદાર કચેરી પાછળ આવેલી પેન્ટ્સની દુકાનમાં ગઠિયાઓએ હાથફેરો કર્યો। મામલતદાર કચેરી પાછળ આવેલી જય પેન્ટ્સ નામની દુકાનમાંથી 1,37,000 રોકડ રકમ લઈ 4 ગઠિયા થયા ફરાર। ચોરીને અંજામ આપવા આવેલા ગઠિયાઓ સીસીટીવી કેમેરામાં કેદ। દિવસ દરમિયાન અરજદારોથી ભરચક રહેતા વિસ્તારમાં ગઠિયાઓએ હાથફેરો કરતા ચકચાર। ટેબલના ડ્રોરમાં રહેલ રોકડ રકમ 1,37,000 લઈ ગઠિયા પલાયન। સ્થાનિક વેપારીઓમાં ભય। સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહ્યા છે ચોરીના બનાવ। દિવસ રાત ચોરીના બનાવ વધતા પોલીસ તંત્ર સામે ઉઠ્યા સવાલ। એક તરફ પ્રાંત કચેરી તો બીજી તરફ મામલતદાર કચેરીની પાછળ આવેલ પેઢીમાં ચોરી થતા ચકચાર। દુકાન માલિકે અજાણ્યા ચોરીસમ વિરુદ્ધ ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।